ભેસ્તાન વિસ્તારમાં આતંક મચાવનાર ઇમરાન મૂડીનો મૂળ ભેસ્તાન પોલીસે બગાડી નાખ્યો। મારામારીના અસંખ્ય ગુનામાં વોન્ટેડ ઇમરાનની બરાબર પોલીસે સર્વિસ કરી નાખી। ઇમરાન હાથ જોડીને પોલીસ સામે કાકલુદી કરતા નજરે પડ્યો। સુરત શહેરમાં અસામાજિક તત્વો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો। ઇમરાન મૂડી હાથ જોડી માફી માંગતા રડતા રડતા કહ્યું, સાહેબ આજ પછી કોઈ ગુના નહીં કરું। ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ અલ્પેશ ગાબાણી ખુદ મેદાને ઉતરી રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી ઇમરાનની બધી હેકડી ઉતારી ગઈ છે। ઇમરાન પર ભેસ્તાન, સચિન, જીઆઈડીસી સહિતના અલગ અલગ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયા છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, 26 ગુનાનો આરોપી પોલીસ સામે રડી રહ્યો છે, શું વધુ માહિતી? કઈ રીતે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો? બિલકુલ, સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના છે કે જ્યાં આરોપી છે તે બે હાથ જોડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઇમરાન નામનો આરોપી છે કે જે ત્યાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને જે પ્રકારે લોકો સાથે માથાકૂટ કરતો હોય છે। ખાસ કરીને ભેસ્તાન પીઆઈ રસ્તા પર ઉતર્યા હતા, આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને સુરતમાં પહેલેથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એટલે કે અસામાજિક તત્વો પર સુરત પોલીસ લગામ લગાવી રહી છે અને આ જ લગામ હેઠે 26 ગુનાનો આરોપી છે કે જે બે હાથ જોડી અને માફી માંગતો જોવા મળી રહ્યો છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ પાઠ સુરત પોલીસ ગુનેગારોને ભણાવી રહી છે।